લાડ પ્રેમ કરવાના જોઈએ. તમારું સંતાન છે, તમારું રૂવાડું છે, એટલે તમને થવો જ જોઈએ એવો ભાવ. પણ હંમેશા યાદ રાખો કે એવા લાડ પાર ક્યારેય પોતાના બાળકને ન કરવા કે જે એના ભવિષ્યને એના સ્વપ્નોમાં વચ્ચે આવતા હોય. નહીં. ક્યારેક એવું બને કે અહીંયા સાહેબ એમ કીધું હોય કે 8 વાગે કે 9 વાગે સુઈ જવાનું છે. સાહેબ અમારે આમ કે છે. અને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે સંચાલકો છે ને એની તો 3 ગણી જવાબદારી છે. કઈ? તો કે એને સંચાલકે થવાનું, એને શિક્ષકે થવાનું, અને પેરેલલ જ્યાં મા બાપની જરૂર હોય ત્યાં મા બાપ બન્યા રાખવાનું, ગુરુનું કર્યા રાખવાનું, રોકટોકે કર્યા રાખવાની. એટલે છોકરાઓને ક્યારેય ગમે નહીં, કારણ કે આ પેઢી એવી છે, આ ઉંમર એવી છે, આ વળાંક એવો છે કે રોકટોક ગમે જ નહીં. અને તમને ફોનમાં કીએ નામ કીએ એટલે તમે એવું બાયું ચડાવતા હોય. મારા છોકરાને તમારે કંઈ કહેવાનું નથી થતું, ભલે ગમે એ કરે. એ તો બિચારો ડાયો જ છે, એ આમ કહેતો હતો તમે ના પાડો ને આમ કરો છો. અને છોકરાઓને ફાવી જાય કે બસ આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, સાહેબની ફરિયાદ કર્યા રાખો. જ્યારે તમારું બાળક આવી કોઈ ફરિયાદ લઈને તમારી પાસે આવે ને, ત્યારે પહેલું તો તમારે એમ કહેવાનું કે બેટા તારા સાહેબને અમારા કરતા તો વધુ જ ખબર પડે, એટલે ત્યાં બેઠા છે ને અમે અહીંયા બેઠા છે. અને તમને ખરેખર ફરિયાદ એવી લાગતી હોય કેવા જેવી, તો સાહેબને એકાંતમાં કયો, બાળકની હાજરીમાં નહીં. આપણે ભૂલ મા બાપ તરીકે એ કરીએ છીએ કે સાહેબની, સંસ્થાની, સંચાલકોની ફરિયાદ બાળકની સામે કરીએ છીએ. આમાં બાળકને સૌથી વધુ ગેરફાયદો છે. સંસ્થાને ગેરફાયદો નથી, તમને ગેરફાયદો નથી, બાળકને છે. કારણ કે એ તો નાનું છે, એને નથી ખબર કે અમારા ભવિષ્યનું રોકાણ છે. પણ એક મા બાપ તરીકે આપણને ખબર હોવી જોઈએ. આપણે બધા નાનપણમાંથી મોટા થયા છે, તો આપણને ખબર છે કે જે વ્યક્તિ ના પડે ને એ આપણને ક્યારેય ન ગમે. તો ક્યારેય પણ આવી ફરિયાદો થાય, કશું પણ થાય, ત્યારે શિક્ષકને પર્સનલી મળો. અને બીજું કે આપણે ક્યારેક કેવું કરતા હોય છે, આપણે તમે અહીંયા ક્યારેક બાલ મંદિરની કેવી એવી સફર કરાવજો. આપણે તો ભારતીય સભ્યતા એટલી બધી સરસ છે કે આપણે વાર્તાઓમાં પણ ચાંદાને મામા કહીએ, કાગડાને ભાઈ કહીએ, ચકલી બહેન કહીએ, ન્યાય આપણે તુકારા નથી દેતા. તો આપણા શિક્ષકને અહીંયા તમારા બાળકોને જે આટલા દિવસો રાખે છે, ભણાવે છે, એને ઘરે તમે તુકારે શું કામ બોલાવો? તારી બેનને શું ખબર પડે? તો ભાડો તારો સાહેબ. એક વસ્તુ યાદ રાખજો કે તમારા બાળકને તુકારા તરફ તમે લઈ જાઓ. તુકારા, હું એવું નથી કહેતી કે માનાર્થીમાં કઈ બહુ એવું ફર પડી જાય, પણ પડે, ચોક્કસ પડે. આજે એને તમે શિક્ષકને તુકારે કરતા શીખેડો, 10 જ વર્ષ ખમી જાજો એ તમને તુકારા સુધી આવી જશે. કે સંસ્કાર મેં આપ્યા, એને ઘરે આપ્યા. તમારું બાળક ક્યારે પણ શિક્ષકને કે કોઈ પણને તુકારે કે તો તમારું વાલી તરીકેની ફરજ છે કે બેટા એને તમે કહીને બોલાવાય, એને ભાઈ કહીને બોલાવાય. લોકો અત્યારે એવી કરે છે, એવી બધી વ્યાખ્યા કે એમાં કઈ તુકારે કહ્યું તો કઈ પ્રેમ ઓછો થઈ જાય. બધું પ્રેમનો સવાલ નથી, સન્માનનો સવાલ છે કે જેમાં માનાર્થ છે. અને ક્યારેક એવું થાય કે ઈશ્વરની કરુણા તમારા ઉપર હોય તો આપણે આર્થિક રીતે સંપન્ન થયા હોઈએ અને છોકરો ભણવામાં હોય એટલે આપણે પહેલું એલું કરીએ, હવે ભણ્યો કોનો ઉદ્ધાર થયો છે, અમે કમાણા જ છીએ ને. અને 4-5 ગામના આજુબાજુવાળા ઈશ્વરની ચોક્કસ કરુણા ભણ્યા ન હોય તોય પૈસા આર્થિક રીતે સંપન્ન થયા હોય, સત્તા થયા હોય. એટલે આપણે આપણા સંતાનોને જાણે અજાણે એવો સંદેશો આપીએ કે સત્તાવાળું થવા માટે, સંપત્તિવાન થવા માટે ભણવાની કાંઈ જરૂર, જો આ ફલાણા ભાઈ નથી થયા. અને એમાં જાણે અજાણે આપણે બધા ધીરુભાઈ અંબાણીને આપણે ઓળખી એટલે આપણે કે ધીરુભાઈ અંબાણી કાંઈ ભણ્યો નહોતો તો જો આખી દુનિયા હલાવે છે ને. હલાવી આખી દુનિયા હલાવી. પણ ધીરુભાઈ અંબાણીએ પોતાના બંને છોકરાઓને ઓક્સફોર્ડ ભણવા મોકલી દીધા. પોતે નહોતા ભણે તો એમ કઈ જ હકમાં હું નથી ભણે, મારે ક્યાં મારા છોકરાને ભણાવવાની જરૂર છે, ભાઈ હલાવશે આવડી મોટી રિલાયન્સ. પણ ના, ધીરુભાઈ અંબાણીને નો ભણ્યાનો અફસોસ ક્યારેક ને ક્યારેક એની કારકિર્દીમાં થયો હશે. એને 4 ભણેલાની મદદ લેવી પડી હશે, ત્યારે એને ગાંઠ વાળી હશે કે આ ભૂલ હવે હું નહીં કરું, મારે મદદ માટે હું મારા સંતાનોને રાખીશ. તમે અત્યારે જે પણ કામ કરતા હોય, કન્સ્ટ્રક્શનમાં હોય, હું તો એમ માનું છું કે તમે ચાલો ડેરી ઉદ્યોગમાં છો, આપણે ત્યાં 50 ઘેટા છે,
એનું દૂધ આપણે વેચીએ છીએ અને તો આપણે એમ થાય કે આપણે તો આ જ કરાવવું છે ને આ જ કરવું છે. ચોક્કસ કરાવજો. હું જરાય સભ્યતામાં જે ચાલી આવતી પરંપરાઓની હું ક્યારેય વિરોધ નથી કરતી, પણ તમારું સંતાન ભણેલું હશે તો એ સાયન્ટિફિક થશે. આવતા દેરીમાંથી ક્યાંક એના ભણતરનો લાભ તમારા બિઝનેસને મળશે. એટલા માટે તમારા સંતાનોને એવા દાખલા આપો કે જેનાથી એને ભણવામાં રસ પડે, ભણવામાંથી શ્રદ્ધા વહી જાય એવું નહીં. આપણે ક્યાંક ભૂલ એ કરી બેઠતા હોઈએ છીએ. અને પ્રમાણિકતાના એવા બધા આપણને ક્યારેક બોરિંગ લાગે પાઠ આપવા. શિક્ષક અહીંયા સવારે એમ કહેતો હોય કે બેટા સાચું બોલવું જોઈએ, પ્રમાણિક રહેવું જોઈએ, એવા સંસ્કાર આપતો હોય. અને આપણે બધા એની સામે જ દરેક મા બાપને કહું છું કે સંસ્કારો છે ને એ બોલીને કહીને મેણા ટોણા આપીને નહીં પણ જીવીને બતાવવા જોઈએ. તમને જોઈને સંતાનને એમ થાય કે આમ કરાય ને આમ ન કરાય. પણ આપણાથી ભૂલ એ થઈ જતી હોય છે. કીધું બધું જ રાખવાનું હોય. અહીંયા બેઠેલી બહેનોને મારે ખાસ એક વસ્તુ કહેવી છે કે આપણી સાસુવારે આપણને ન બનતું હોય એટલે આપણા સંતાનોને સાસુ માટે સતત બોલ્યા કરે, બા આવાસ, બા આવાસ, બા આવાસ. બાળકો જન્મ્યા ન હોય અને તમારી સાસુએ તમારી સાસુ કર્યું એ તમે બાળકોને કહો એટલે એનો ગેરફાયદો સૌથી વધુ શું મળે ખબર છે? બાળકને બાની દાદીના પ્રેમથી તમે વંચિત કરો છો. બાળક જ્યારે જ્યારે દાદી એને હૂંફથી, કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ તો કેટલું વાલું હોય, એટલે જેવી બા બાજુ થાય એટલે છોકરાના મનમાં એમ થાય કે મારી મમ્મી આરામ કર્યું છે અને મારા બા આરામ કર્યું છે. અને આવતા દિવસોમાં પડઘા પડશે, તમારે એ જ ઝીલવાનું આવશે. એક વસ્તુ યાદ રાખો, પરિવાર છે ને એ માતા પિતા અને સંતાનો નથી. માતા પિતા એટલે દાદા દાદી, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફઈ ફુવા બધું જ છે. તમારા સંબંધો પ્રોબ્લેમેટિક હોય, તમારા સંબંધોમાં તમને ક્યાંક મુશ્કેલી પડી હોય, એનો અર્થ ક્યાંય એવો નથી કે તમારા સંતાનોને કાકાનો પ્રેમ ન મળવો જોઈએ, તમારા સંતાનોને દાદાનો લાભ ન મળવો જોઈએ. તમારે ગમે એવી ગેરસમજણો એ સંબંધોમાં હોય પણ એક વાલી તરીકે તમારે એટલી સભાન તો રહેવું જ જોઈએ કે તમે તમારા બાળકને એટલી સલાહો કે એવી સૂચનાઓ આપો કે આ જગતના બધા સંબંધો છે જે આપણે સાચવવાના છે. તમે કાકા સાથે ખરાબ બિહેવિયર કરો અને પછી આવતા દિવસોમાં એવી અપેક્ષા રાખો કે મારા બે દીકરાઓ આજીવન હારે રહે, તો એવું ન બને, એવું ન બને. અને ક્યાંક ને ક્યાંક આપણે બે સંતાનો વચ્ચે હરીફાઈ નાખી દઈએ છીએ. એક બાળક હોય એને સારા માર્ક આવે, બીજા બાળકને ઓછા માર્ક આવે, અથવા એના તોફાન વધતે જ છે ઓછા હોય એટલે આપણે સીધું આ ભાઈને જોયો, આ બેનને જોઈ કેટલા માર્ક લઈને આવે, ઈ કરે છે આમ, ઈ કરે છે આમ. એટલે જાણે અજાણે બાળકના મનમાં આપણે ઓલો ભાઈ ને બેન છે ને એમાં હરીફાઈ નાખી દઈએ. એટલે પછી જેમ જેમ એ મોટા થાય ને અને બધું પોતાના હાથમાં આવે ત્યારે નક્કી કરે કે આની હારે મારે રહેવું જ નથી, આની હારે મારે બોલવાનો વ્યવહાર જ નથી રાખવા, નાનપણમાં ના હિસાબે મારે બહુ સહન કરવાનું આવ્યું છે. નહીં, બે સંતાનો, ચાર સંતાનો, ત્રણ સંતાનો, તમને જે હોય એના એકબીજા વચ્ચે પ્રેમ ઉપજે, એકબીજા વચ્ચે સ્નેહ ઉપજે એવું કરો, એના વચ્ચે હરીફાઈ આવે એવું નહીં. તમારે પણ તમારા કુટુંબના કેટલા બધા વ્યક્તિઓ તકલીફ થતી હોય, એ બધી તકલીફ તમારા સંતાનોને કયો નહીં. અમુક વસ્તુ છે એ માત્ર પતિ પત્ની સુધી રાખો. અને બીજું સૌથી મહત્વનું જે મને હંમેશા કહેવું ગમે એ, અહીંયા બેઠેલા તમામ ભાઈઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે તમારી પત્ની માટે તમને કોઈ પણ અણગમો ગમો કે કાંઈ પણ થાય, એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. બાળકની હાજરીમાં માનું અપમાન કરવાનું બંધ કરો પ્લીઝ. કારણ કે જ્યારે તમે એક સ્ત્રીનું અપમાન બાળકની હાજરીમાં કરો છો ત્યારે એક બાળક એવું માની બેઠે છે કે દરેક પુરુષને અધિકાર છે દરેક સ્ત્રીનું અપમાન કરવાનું. હું માનું છું કે તમારા બધાનો મૌન છે એ વિચારમાં હશે. તાર મમ્મી હું ખબર પડે ને તાર બાત આવવાના, તમે જે પણ બોલો છો ને એ આ બાળક ઝીલે છે, આ બાળક ઝીલે છે. અને આવતા દિવસોમાં એટલી જ રાહ જોવે છે કે હું જુવાન થાવ અને તમે વૃદ્ધ થાવ. અને પછી આપણે એમ કહીએ કે અત્યારની પેઢી તો કાંઈ કરતી જ નથી, પણ અત્યારની પેઢીને આપણે જ તૈયાર કરી એવું આપણે ક્યારેય કહેતા નથી. અને બહેનોને મારે કહેવાનું કે પપ્પાનો છે ને ઉપયોગ ન કરો. કઈ રીતે?
તો કે કાંઈ પણ તોફાન કરે આવવા દે તાર પપ્પાને, હમણાં એક દેહ ને તને ખબર પડશે. અને હજી તો પપ્પા થાક્યા પાક્યા ઘરે આવે નથી આવ્યા ને મૂક્યું નથી ને આને પેલા તમે લઈ લ્યો તો. એટલે પપ્પાને આખા દિવસનો બીજો મગજનો થાક હોય ને બહારની એટલી માથાકોટ હોય ને સતત આપણે બોલ 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 કરીએ એટલે પપ્પાને થાય પેલા એક લગાવી દઈ પછી કામ પતાવીએ. એટલે પપ્પા એ ફ્રસ્ટ્રેશનમાં એક લગાવે. એટલે બાળકના મનમાં એક એવી છાપ ઊભી થાય કે આ પપ્પા છે ને ખીજાવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. અને પપ્પા ખીજાય એટલે રોતું રોતું બાળક માં પાસે આવે અને માં છાનો રાખતું રાખતું મેં તને કીધું તું ને તાર પપ્પા ખીજાશે આવું કરમાં. એટલે બાળકના મનમાં એમ થાય મમ્મી કેટલી હારી છે થાય આ પપ્પા તો ખીજાય રેડું જ નહીં રાખે છે. અને પછી તમે વૃદ્ધ થાવ, તમારા સંતાન મોટું થઈ જાય, એના ઘરે સંતાન થઈ જાય, તમારા બાળકને તમે એમ કહો કે બેટા આમ ન કર. હવે તમને તો નાનપણથી રેડું નાખવાની ટેવ છે મૂંગારીઓને. તમે જુઓ છેડો ક્યાં જઈને અટકે છે. એટલે મમ્મીઓને મારે વિનંતી છે કે પપ્પાને થોડોક વાલ કરવાનો અવસર આપો, માત્ર ખીજાવા હાટો એને રાખો નહીં. આ તો ઓલું રમકડું ચાવી ચડાવો એટલે માળવા મળે ધડ 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 એમ હોય હે. માતા પિતા બંનેથી સંતાનને મોટું કરવાનું છે. એક જણ ખીજાવા માટે રાખીને, એક જણ વાલ કરવા માટે રાખી, એક જણ બગાડવા માટે રાખીને, એક વ્યક્તિ સુધારવા માટે રાખી. એમ ન હોય, એમ ન હોય. ચોક્કસ તમે તમારા સંતાનોને તમે શીખવો આ કરાયા ન કરાય, અહીંયા જવાયા ન જવાય, અહીંયા ખવાયા ન ખવાય, પીવાયા ન પીવાય, એ બધું શીખવો. પણ એ બધું શીખવતા પહેલા તમારે એવું જીવવું પડશે. આપણા હાથમાં વિમલ હોય ને બાળકને એમ કહો કે વ્યસન ન કરાય તો એવું ન થાય. આપણા ખીચામાંથી પેલી વિમલની કટકી ઈ જ લે. અને કેવું તો બહુ જ સહેલું છે કે અત્યારની પેઢી હાવ બગડી ગઈ, પણ કોઈ એવું માનવાને સ્વીકારવા તૈયાર નથી કે આ પેઢીને બગાડવા પાછળ હું જ એટલી જ જવાબદાર છું. કારણ કે બાળક જે પણ શીખે છે ને એ ઘરમાંથી શીખે છે. અને બીજી પ્રોબ્લેમ એ છે, હમણાં જ અમે અંદર વાત કરતા હતા કે પહેલા આપણે માત્ર ઘર હતો, મેં તમને વાડો કીધો એટલું હતું, પણ હવે આ પેઢી પાસે ઘરે છે, ઇન્ટરનેટે છે, વોટ્સઅપે છે, ફેસબુકે છે, ઇન્સ્ટાગ્રામે છે, ગૂગલે છે. તમને જે ડાયા ડમરા તમારા છોકરાઓ લાગે છે ને તમને એમ થાય છે કે કચ્છની બહાર વટ્યા નથી, એ અહીંયા બેઠા બેઠા ન્યુઝીલેન્ડની એક વ્યક્તિ યાર વાત કરે છે સ્ક્રીન પર. એટલે એનો વિસ્તાર છે ને એ બહુ જ જુદી તરફ છે. અત્યારે એ જે ઇન્ટરનેટ પર જોવે છે એ જગતે જાણે અજાણ્યાના સંસ્કાર માટે જવાબદાર છે. હું એવું નથી કહેતી કે બધી વસ્તુ બંધ કરાવી દે, એ શક્ય જ નથી. પણ હા, શું શક્ય છે કે તમારું બાળક એકાંતમાં હોય, એકલું હોય, તોય તમે એને એવા સંસ્કાર આપ્યા હોય કે ખરાબ કામ કરતા પહેલા એને એકવાર વિચાર આવવો જોઈએ. આપણે ત્યારે ભૂલ શું કરી ખબર છે? સૌથી મોટી આપણા પેઢીથી જે ભૂલ થઈ ગઈ એ કે આપણે આપણા બાળકોને એક શ્રદ્ધાનું ઠેકાણું ન આપી શક્યા. અંધશ્રદ્ધાના ઠેકાણા આપણે બધાએ આપણા બાળકોને આપ્યા કે 10 વખત આમ કરો ને આમ થશે. પણ આપણા બાળકને એવી શ્રદ્ધા આપણે ન રોપી શક્યા કે બેટા એક કામ 100 વખત કરીને તારા જેવું પાવરધુઆમાં કોઈ ન હોય, એવી શ્રદ્ધા ના આપી શક્યા. એ આપવાની જરૂર હતી, એ કહેવાની જરૂર હતી. આપણા બાળકમાં એવી શ્રદ્ધા રોપો કે જગતમાં જ્યારે પણ થાકી હારી મૂંઝાઈને આવે તો એને સૌથી પહેલો વિચાર આવે ને મા બાપનો આવવો જોઈએ, ભાઈબંધનો નહીં. અત્યારે બાળક કાંઈ પણ ઉછીના પાછીના ક્યાંક મુશ્કેલીમાં આવે તો ભાઈબંધ પાસે મદદમાં જાય. આ થઈ ગયા છે દેવું, અહીંયા 50 રૂપિયા ઉછીના લેવાઈ ગયા છે. એટલે ભાઈબંધ 50 ની સામે 100 નું કરશે, 100 ની સામે 30 નું કરશે, આગળ 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 જશે. બાળક તમારી પાસે સમસ્યા લઈને એટલા માટે નહીં આવે કારણ કે બાળક હજી બોલે ને કે પપ્પા આવી ભૂલ થઈ જાય તો 4 લગાવી દીધી હોય આપણે. એટલે પછી બીજી વાર બાળક નક્કી કરે પપ્પાને કઈ કેવું નથી, અને મમ્મીને કે આવા દેતા પપ્પાનું, મને ખબર જ હતી તું આવું કરવાનું છે. એટલે બાળક પોતાની મૂંઝવણો, પોતાની ભૂલો મા બાપ સિવાય બધે જ કહે. અને ક્યારેક એવું બને કે બાળકના ખરાબ રસ્તાઓની ગામ આખાને ખબર હોય, મા બાપને જ ન હોય.